વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરના અંદર આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટમાં આપણે ત્રીજો ભાગ આવેલા છીએ, જેના અંદર આપણે વાત કરીશું માત્ર કીટોન બનાવતી પ્રક્રિયાઓની. તો ચલો શરૂ કરીએ. તો ધ્યાન આપજો, કઈ એવી પ્રક્રિયાઓ છે જેના દ્વારા માત્ર કીટોન જ બનાવી શકાય છે? તો આપણી પાસે 3 એવી પ્રક્રિયાઓ છે કે જેના દ્વારા માત્ર કીટોન બનાવી શકાય છે. એક છે એસિડ ક્લોરાઇડ, જે છે એસિડ ક્લોરાઇડ ની ડાઈ આલ્કાઇલ કેડમિયમ, એનો મતલબ R2CD, ડાઈ આલ્કાઇલ કેડમિયમ સાથેની પ્રક્રિયા. બરાબર, એક તો આ પ્રક્રિયા છે એસિડ ક્લોરાઇડની ડાઈ આલ્કાઇલ કેડમિયમ સાથેની પ્રક્રિયા. ચલો બરાબર, યસ. બીજી પ્રક્રિયા છે નાઇટ્રાઇલ, જે છે નાઇટ્રાઇલની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. તો નાઇટ્રાઇલની GR, ગ્રિગ્નાર્ડ રિએજન્ટ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. અને ત્રીજી છે બેન્ઝીન કે તેના વ્યુત્પન્નો ની યા તો એના વ્યુત્પન્નોનું એસાઇલેશન કરવાથી. શું કરવાથી ભાઈ? એસાઇલેશન કરવાથી. ચલો બરાબર. તો એમ કરીને આપણી પાસે અહીંયા 3 પ્રક્રિયાઓની આપણે વાત કરવાની છે. તો ચલો વન બાય વન આપણે સ્ટાર્ટ કરીએ. પહેલી પ્રક્રિયા છે એસિડ ક્લોરાઇડની ડાઈ આલ્કાઇલ કેડમિયમ સાથેની પ્રક્રિયા. બરાબર, તો આ એસિડ ક્લોરાઇડની ડાઈ આલ્કાઇલ કેડમિયમ સાથેની પ્રક્રિયા. બરાબર, હવે ડાઈ આલ્કાઇલ કેડમિયમ પહેલાં તો બનાવીશું કેવી રીતના? તો જો ભાઈ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈશું RMgX, અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈને એને CdCl2 સાથે પ્રક્રિયા કરાવીશું, એટલે આ ભાગ અહીંયાથી તૂટી જશે અને બનાવી દેશે R2CD. બરાબર, ડાઈ આલ્કાઇલ કેડમિયમ. ઓકે, બહાર નીકળી ગયો MgX, એના 2 મોલ બહાર આવી ગયા, એ Cl સાથે જોડી જશે, એટલે 2 ટાઈમ્સ શું બની જશે? MgXCl. બરાબર, તો આ MgX એની સાથે આ Cl જોડીને શું બની ગયો? MgXCl 2 ટાઈમ્સ. બરાબર, તો આ રીતના પહેલાં આપણે ડાયલ્કાઇલ કેડમિયમ બનાવી દઈશું, અને હવે આને આપણે પ્રક્રિયા કરાવીશું આપણા એસિડ ક્લોરાઇડ સાથે. દાખલા તરીકે R-COCl આ એસિડ ક્લોરાઇડ છે, તો મેં આને પ્રક્રિયા કરાવી ડાયલ્કાઇલ કેડમિયમ સાથે. તો શું થશે? તો આપણે કહીશું આ જે R- સીધો આ કાર્બન ઉપર એટેક કરશે, એટલે પેલો બોન્ડ ઉપર જશે. બરાબર, યસ. તો આ ટાઈપનું સંયોજન બનશે. હવે શું થશે? પેલા ઉપરના ઇલેક્ટ્રોન પાછા રિટર્ન જેવા અહીંયા આવશે, એટલે તરત જ આ Cl- લિવિંગ ગ્રુપ બહાર નીકળી જશે, જેના કારણે શું બની ગયું? બરાબર ધ્યાનથી જજો, R-C ડબલ બોન્ડ O તો થઈ જ ગયો, અને એની સાથે કોણ જોડી ગયો? R જોડી ગયો. બરાબર, અને સંયોજન બની ગયું. ચલો બરાબર. હા, ફરીથી R- છે આપણી પાસે, તો ફરીથી આના બીજા મોલિક્યુલ ઉપર એટેક કરશે. બરાબર, R- અહીંયા એટેક કરશે, અહીંયા જેવું એટેક કરે એટલે પાયબંધ ઉપર જતો રહે. બરાબર, યસ. અને મધ્યવર્તી સંયોજન બની ગયું. હવે શું થશે? આ લોન પેર જે ઉપર ગયેલી છે પાછી રિટર્ન અહીંયા ઉતરે, એટલે તરત જ આ Cl- અહીંયા લિવિંગ ગ્રુપ બહાર નીકળી જાય. એનો મતલબ બીજું સંયોજન પણ આપણને શું મળી ગયું? R-C ડબલ બોન્ડ O, અને એની સાથે જોડી ગયેલું છે R. હે ને? તો જનરલી થાય છે શું? બસ ખાલી એટલું કહી દઈએ તો એ ચાલે કે અહીંયાથી Cl નીકળે છે ને એની જગ્યાએ R આવી ગયો, તો જનરલી આપણે એમ લખીએ તો એ ચાલી જાય. તો R-C ડબલ બોન્ડ O, યસ, અહીંયાથી Cl નીકળ્યો, એની જગ્યાએ R આવીને બેસી ગયો. બરાબર, યસ. હવે આપણી પાસે આવા 2 R છે, તો ફરીથી આના બીજા મોલિક્યુલ ઉપર આવો એટેક કરશે R. બરાબર, Cl નીકળી જશે, ત્યાં જઈને R બેસી જશે. એનો મતલબ 2 ટાઈમ્સ આ બની ગયો, એટલે અંદરથી 2 Cl બહાર આવ્યા અને વધેલો CD મિલાવી દો. શું બની ગયું? CdCl2. હે ને? તો આ એક પ્રકારની કેન્દ્ર અનુરાગી, બરાબર, યોગશીલ પ્રક્રિયા જેવું જ છે, અને કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા જ છે. ચલો ડન, યસ. હવે કોઈને પ્રશ્ન થાય કે સાહેબ સીધી બરાબર આ એસિડ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને આ કેમ ના મેળવ્યું? સીધો આ R- આના પર એટેક કરી લેતો અને આપણને આ મળી જતું. હા, તો ભાઈ ના થાય આવું. જો હું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈને સીધી આની પ્રક્રિયા કરાવીશ ને, તો આ મને કીટોન મળવાની જગ્યાએ ટર્સરી આલ્કોહોલ આપી દેશે.
બરાબર, માટે સીધે સીધું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કોઈ લે ના પ્રક્રિયામાં, દિમાગમાં ફિટ રાખજો, નહીંતર ટર્સરી આલ્કોહોલ મળી જશે. અને આવી પ્રક્રિયા મેં લખાયેલી છે એસિડ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા, એક વખતે જોઈ લેજો ચેપ્ટર નંબર 11માં મેં વાત કરેલી છે તમને. બરાબર, યસ. તો એસિડ ક્લોરાઇડને જો સીધે સીધી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવી દેવામાં આવે તો કીટોન બનવાને બદલે શું બની જશે? ટર્સરી આલ્કોહોલ બની જશે. માટે ધ્યાન આપજો. માટે આપણે પહેલા ડાયલ્કાઇલ કેડમિયમ બનાવીશું અને પછી આની સાથે પ્રક્રિયા કરાવીશું. સમજી ગયા? યસ. ચલો ડન. ચલો હવે આના અંદર એક્ઝામ્પલ આપણે લખી દઈએ. દાખલા તરીકે હું એસિડ ક્લોરાઇડ કોઈ લઈ લઉં છું, સપોઝ CH3COCl મેં લઈ લીધો, અને ડાયલ્કાઇલ કેડમિયમ લઈ લઉં છું હું, સપોઝ આ CH3CH2 ટ્વાઇસ CD મેં લઈ લીધો. ચલો શું બનશે? તો આપણે કહીશું આ Cl નીકળશે, એની જગ્યાએ આવીને બેસી જશે. બરાબર, 2 મોલિક્યુલ, તો 2 ટાઈમ્સ CH3C ડબલ બોન્ડ O, આ બેસી ગયો એટલે CH2CH3 બની ગયું. પ્લસ બોલો 1200 નીકળી જશે, CdCl2 બાર, તો અહીંયા લખી દઈએ -CdCl2. ચલો ક્લિયર? બોલો આવડશે? ઓકે, યસ. તો આ રીતના આપણે કીટોન બનાવી શકીએ. ચલો દાખલા તરીકે હું લઉં છું CH3COCl. બરાબર, યસ, 2 મોલિક્યુલ, પ્રક્રિયા કરાવું છું CH3 ટ્વાઇસ CD સાથે. બોલો શું બનશે? ડાયમિથાઇલ કેડમિયમ હો ને, અહીંયા ડાઇથાઇલ કેડમિયમ. ચલો બોલો શું થશે? આનું નામ તો ખબર છે ને દરેકને, ભાઈ એસિટાઇલ ક્લોરાઇડ કહેવાય. યસ, અથવા ઇથેનોઇલ ક્લોરાઇડ, ખબર છે ને? મેં તમને કહ્યું હતું આલ્કેનોઇલ ક્લોરાઇડ, તો આ છે એસિટાઇલ ક્લોરાઇડ. ચલો અહીંયા શું થશે? આ Cl બાર, એની જગ્યાએ કોણ આવીને બેસી ગયો? પેલો CH3 આપણો ડાયલ્કાઇલ કેડમિયમનો. તો 2 ટાઈમ્સ આ CH3, આ C ડબલ બોન્ડ O, અને પેલો CH3 ડાયમિથાઇલ કેડમિયમનો. ચલો પ્લસ 1200 નીકળી ગયો, આ CD અને 2 Cl બાર, CdCl2 બાર. ચલો બરાબર, યસ. દાખલા તરીકે ચલો હું લઉં છું બેન્ઝીન ઉપર COCl, જેને કહેવાય બેન્ઝોઇલ ક્લોરાઇડ. શું કહેવાય છે? બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ. ચલો આપણે આને રિએક્શન કરાવીએ છીએ ડાયમિથાઇલ કેડમિયમ સાથે. ચલો શું થઈ જશે? તો કહી દો ભાઈ, બેન્ઝીન ઉપર શું બની જશે? CO અને આ CH3. ચલો બરાબર, કેટલા? 2 મોલિક્યુલ. યસ, 1200 નીકળી ગયો, CD અને Cl2. બોલો CdCl2 બાર. ચલો આવડી જાય. તો આ રીતના એસિડ ક્લોરાઇડની ડાયલ્કાઇલ કેડમિયમ સાથે પ્રક્રિયા કરીને આપણે કીટોન બનાવી શકીએ. ચલો ઓકે, યસ. ચલો હવે આપણે બીજી પ્રક્રિયા જોઈએ, નાઇટ્રાઇલની GR સાથેની પ્રક્રિયા, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. તો બીજી પ્રક્રિયા નાઇટ્રાઇલની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. ચલો તો કોઈ પણ એક નાઇટ્રાઇલ આપણે લઈ લઈએ, RC ટ્રિપલ બોન્ડ N. મેં આ નાઇટ્રાઇલ લઈ લીધો. ચલો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ લઉં R-MgX. ચલો શું થશે? તો આના માટે પહેલાં તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને સૂકો ઈથર જે છે એના અંદર પહેલાં ઓગાળી દઈશું અને હવે પ્રક્રિયા કરાવીશું. તો શું થશે? તો આપણે કહીશું આ આપણને કેન્દ્ર અનુરાગી આપશે R-, સીધો આ R- જે છે આ કાર્બન ઉપર એટેક કરશે, કારણ કે તમને ખબર છે આ કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા હશે અને આ નાઇટ્રોજન ઉપર માઇનસ ડેલ્ટા હશે. કારણ કે કાર્બન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, માટે પાઈ બંધ જે છે એમાંના ઇલેક્ટ્રોન જે છે કોની તરફ ખેંચાયેલા રહેશે? ભાઈ નાઇટ્રોજન તરફ ખેંચાયેલા રહેશે. માટે પેલો નાઇટ્રોજન માઇનસ ડેલ્ટા રહેશે અને કાર્બન પ્લસ ડેલ્ટા રહેશે. એટલે પેલો કેન્દ્ર અનુરાગી સીધો જ આ કાર્બન ઉપર આવીને અટેક કરી લેશે. બરાબર, એટલે શું થશે? હવે આ પાઈ બંધ સીધો ક્યાં આવી જશે? ઉપર આવી જશે. ચલો તો શું બની જશે? RC નીચે આવી ગયો પેલો R' એટલે આ ડબલ બોન્ડ N, અને કમ્પ્લીટલી ઉપર કયો ચાર્જ લાગી ગયો? નેગેટિવ. યસ. ચલો બરાબર, યસ. હવે આને સ્ટેબિલિટી કોણ આપશે? તો તમને ખબર છે Mgx પોઝિટિવ આપશે. ચલો બરાબર, તો આ તમને યોગશીલ નિપજ મળી ગઈ. ચલો હવે આપણે આનું જળ વિભાજન કરીશું. બરાબર, જળ વિભાજન એસિડની હાજરીમાં. તો જળ વિભાજન કરવાથી શું થશે? તો આપણે કહીશું જળ વિભાજન કરવાથી આમાંથી, ધ્યાન આપજો, બરાબર, જેવું આપણે આનું જળ વિભાજન કરીશું એટલે શું થશે? બરાબર ધ્યાનથી જોજો, આમાંથી O જે છે અહીંયા આવીને બેસી જશે. બરાબર, જેના કારણે શું બની જશે? RC ડબલ બોન્ડ O R'. યસ, 1200 નીકળી ગયો, આ N અને આનો H2 એટલે NH2 બહાર નીકળી ગયો, અને એ MgX સાથે જઈને બોન્ડ બનાવી લેશે.
તો આપણે કહી શકીએ ભાઈ MgX સાથે કોણે બંધ બનાવી લીધો? NH2A. ચલો ખબર પડી ગઈ? ઓકે, યસ. તો આ આપણને બાય પ્રોડક્ટ મળી ગઈ અને સામે જો કીટોન મળી ગયો. તો ધ્યાન આપજો, આ પ્રક્રિયાથી આપણે કોઈ પણ કીટોન બનાવી શકીએ. બસ ખાલી તમારે શું કરવાનું, એનો એક આલ્કાઇલ સમૂહ તમારા નાઇટ્રાઇલમાં મૂકવાનો અને બીજો આલ્કાઇલ સમૂહ તમારા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં મૂકવાનો, તો તમે કોઈ પણ કીટોન બનાવી શકો. બરાબર, ચલો ધ્યાન આપજો. હું જો એક્ઝામ્પલ લઉં છું એક. સપોઝ મેં લીધું છે આ CH3 C ટ્રિપલ બોન્ડ N લીધેલું છે. બરાબર, CH3 C ટ્રિપલ બોન્ડ N લીધેલું છે. ઓકે, યસ. પ્લસ હું આને રિએક્શન કરાવું છું CH3 CH2 MgBr સાથે. તો ધ્યાન આપજો, તમને જે કીટોન મળશે કેવું મળશે? તો CH3 C ડબલ બોન્ડ O CH2 CH3 આવું કીટોન મળી જશે. બરાબર, કારણ કે ધ્યાન આપજો, કીટોનનો એક આલ્કાઇલ સમૂહ તમારે સામાં રાખવાનો રહેશે? તમારા નાઇટ્રાઇલમાં. બરાબર, અને બીજો આલ્કાઇલ સમૂહ તમારે સામાં રાખવાનો? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં. તો તમે ચાહો એ કીટોન તમે બનાવી શકો છો. જુઓ, દાખલા તરીકે અહીંયા રિએક્શન થશે એટલે પહેલાં તો આપણે પેલો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને શું કરીશું? સૂકા ઇથરમાં ઓગાળી દઈશું. યસ, એટલે હવે આ ભાગ જે છે અહીંયાથી નીકળશે CH3 CH2. આ સીધો જઈને અહીંયા એટેક કરશે એટલે શું બનાવશે ભાઈ? CH3C. બરાબર, જેવું એટેક કરશે એટલે આ ભાગ સીધો ઉપર. તો ડબલ બોન્ડ N પર કયો ચાર્જ લાગી ગયો? માઇનસ. અને આ કાર્બન ઉપર શું લાગી ગયો? CH2 CH3 લાગી ગયો. હવે આને સ્ટેબિલિટી કોણ આપશે? પેલો MgBr પ્લસ આપશે. બરાબર, યસ. જેવું આપણે આનું જળ વિભાજન કરીશું H2/H+ નાખીને, એટલે આ ઓક્સિજન ઉપર લાગી જશે. એટલે શું બની ગયું? જુઓ, CH3C ડબલ બોન્ડ O. બરાબર, પછી આ CH2 CH3 જોઈ લેજો, આ C ડબલ બોન્ડ આ O. બરાબર, પછી આ CH2 CH3 એમને જ. ચલો, 1200 નીકળી ગયો તો MgBr બાર નીકળી ગયો. અને એની સાથે સાથે ભાઈ આ N અને આનો H2 NH2 બાર. તો આપણે કહી શકીએ કે ભાઈ Mg જે છે Br એની સાથે સાથે NH2 બાર, એટલે MgBr NH2 બાર. જો કીટોન મળી ગયો. બરાબર, તો આ પ્રક્રિયા જે છે તમે જોઈ શકો છો, એનાથી આપણે કીટોન બનાવી શકીએ છીએ. તો આ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા જ છે. બરાબર, યસ. આપણે આને ડિટેલમાં નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો ચેપ્ટર નંબર 13 એની જ્યારે વાત કરીશું ત્યારે ત્યાં આપણે નાઇટ્રાઇલ સંયોજનો તમને ભણાવીશું. એમાં આપણે બરાબર નાઇટ્રાઇલ સંયોજનની રાસાયણિક પ્રક્રિયામાં આ પ્રક્રિયાને આપણે ઉતારીશું ત્યાં. બરાબર, તો ધ્યાન આપજો. ચલો, ક્લિયર? હા. હવે આપણે ત્રીજા નંબરની પ્રક્રિયાની વાત કરીશું. બરાબર, જેને નામ છે બેન્ઝીન અને બેન્ઝીનના વ્યુત્પન્નોનું એસાઇલેશન. બેન્ઝીન અને તેના વ્યુત્પન્નોનું એસાઇલેશન કરવાથી. બરાબર, એસાઇલેશન કરવાથી. તો ધ્યાન આપજો, આપણે બેન્ઝીન યા તો બેન્ઝીનનું વ્યુત્પન્ન લઈ લઈશું. સપોઝ અત્યારે મેં બેન્ઝીન લીધો છે. હવે એનું એસાઇલેશન કરવાનું છે. તો એસાઇલેશન જે છે R યા તો ArCOCl સાથેની પ્રક્રિયાને કહેવાય એસાઇલેશન. બરાબર, આને કહેવાય એસાઇલ હેલાઇડ. એસાઇલ હેલાઇડ યા તો એસિડ હેલાઇડ. તો એસિડ હેલાઇડ સાથેની પ્રક્રિયાને કહેવાય છે એસાઇલેશન પ્રક્રિયા. યસ. હવે નિર્જર AlCl3 તમારે અહીંયા ઉદ્દીપક વાપરવું પડશે. ઓકે, આને થોડું હીટ કરીશું એટલે શું થશે? તો આપણે કહીશું ભાઈ આના અંદર બે ભાગ છે. તમે જોઈ શકો છો, આટલો ભાગ જે છે તમારો પ્લસ ડેલ્ટા હોય છે, આટલો ભાગ માઇનસ ડેલ્ટા. તો આ આખો ભાગ અલગ થઈ જશે. એનો મતલબ કે આ ArCO પ્લસ વાળો ભાગ અલગ થઈ જશે, જેને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી. સીધો બેન્ઝીનના કાર્બન ઉપર જે હાઇડ્રોજન મોજૂદ છે એ હાઇડ્રોજનને હટાવીને પોતે જઈને બેસી જશે. બરાબર, અહીંયા હાઇડ્રોજન મોજૂદ છે, હાઇડ્રોજનને હટાવશે અને પોતે જઈને બેસી જશે. જેના કારણે શું બની ગયું ભાઈ? બેન્ઝીન ઉપર CORAR બની ગયું. અને બેન્ઝીન ઉપર CORAR બની ગયું. હવે પેલો નીકળેલો H અને અહીંયા વધેલો Cl, HCl બહાર. યસ, આ પ્રક્રિયાને કહેવાય છે એસાઇલેશન પ્રક્રિયા. યસ, અને આ પ્રક્રિયાનું બીજું નામ છે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. તો ધ્યાન આપજો, આ પ્રક્રિયાને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પણ કહેવાય છે. બરાબર, ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પણ કહેવાય છે આ પ્રક્રિયાને. ચલો, ઓકે, યસ. આ પ્રક્રિયામાં તમે એક્ઝામ્પલ એકાદું લખવું એટલે લખી શકો છો કે ભાઈ આ બેન્ઝીન છે. બરાબર, અહીંયા મેં CH3COCl નાખ્યો.
યસ નિર્જર AlCl3 મેં ઉદ્દીપક વાપર્યો. બોલો શું થશે? આ ભાગ નીકળશે, આ તૂટશે અને CH3CO પ્લસ ઉપર બેન્ઝીન ઉપર લાગી જશે. તો બેન્ઝીન ઉપર શું થઈ ગયું ભાઈ? COCH3. યસ, ત્યાંથી H નીકળ્યો અને વધેલો અહીંયા Cl. બોલો HCl બાર અને આ બની ગયું બેન્ઝીન ઉપર COCH3. આને કહેવાય એસિટોફિનોન. એસિટોફિનોન કહેવાય. ચલો બરાબર. તો આ પ્રક્રિયા થઈ ગઈ આપણે એસાઇલેશન. તો આ રીતના આપણે કીટોન જે છે બનાવી શકીએ. બરાબર. તો આ બધી જે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ ગયા, આ એવી પ્રક્રિયાઓ હતી કે જેના દ્વારા માત્ર કીટોન જ બનાવી શકાતો હતો. ચલો ડન. યસ, આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. અને ભાઈ ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. ઓલરેડી આપણે 11મા ધોરણમાં વાત કરી ચૂકેલા છીએ આવી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની. તો ચલો આજે આપણે અહીંયા સુધી રાખીશું.